નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઈવ 24। અમદાવાદમાં આગાહી ન હોવા છતાં અચાનક ધોધમાર વરસ્યો, જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિક્સ પેટર્નના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। આજે પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક તંત્રએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। ખેડા જિલ્લાના માતર નજીક ભારે વરસાદ દરમિયાન એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો। અમદાવાદથી પસાર થઈ રહેલી કાર અનિયંત્રિત થઈ ગટર નાળામાં ખાબકી હતી। કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે 2 લોકોને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। અમદાવાદમાં 2 અલગ-અલગ વિસ્તારોમાં સગીરાઓ પર દુષ્કર્મના 2 કેસ સામે આવ્યા છે। એક કેસમાં 20 વર્ષીય યુવકે લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે। બીજા કેસમાં 15 વર્ષની સગીરા સાથે ઓળખાણનો લાભ લઈ દુષ્કર્મ કરાયું હોવાનું ફરિયાદ જણાવ્યું છે। બંને મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભાવનગર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલ્લભીપુર, શિહોર અને મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ભાવનગરમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું। બંને પક્ષોએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે કાર્યવાહી કરી અને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી।